YouTube खोलो तो भाई, YouTube खोलो। नटाई दो तो। हम ले जाओ तो भाई।
વલ્લભાધીશ કી જય। આજે આપણે આ 4 દિવસીય કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે, તો સર્વે વૈષ્ણવ ફરીથી એક મોટી જય જયકાર સાથે આપણે પ્રારંભ કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી શ્યામ સુંદર શ્યામ ને હવે આપણે આજના દિવસના કાર્યક્રમના પ્રારંભમાં અમુક અગત્યની સૂચનાઓ આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણે આ 4 દિવસ કાર્યક્રમ છે એમાં તારીખ આપણે 1, 2 અને 3 એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ વગેરે કાર્યક્રમો રહેશે, નૃત્ય વગેરે, અને ત્યારબાદ આપણે વલ્લભ જયંતિના દિવસે જે કાર્યક્રમ છે મંગળાના દર્શન સવારે 8 વાગે, શ્રીંગારના દર્શન 11 વાગે, બપોરે 12:30 વાગે તિલકના દર્શન છે, મનોરથના દર્શન સાંજે 5 વાગે, આચાર્ય પૂજન સાંજે 5:15 વાગે અને શોભાયાત્રા સાંજે 5:30 વાગે। શોભાયાત્રા આપણે શ્રીજી દ્વાર મોટા મંદિરથી સાંઈબાબા મંદિરથી મેઇન રોડ થઈ શિવનાથ મંદિર સુધી ત્યાંથી બધા શિવમ પાર્ટી પ્લોટ આપણે જાશું અને ત્યારબાદ ત્યાં આપશ્રીના ચરણ સ્પર્શ, વધાઈ કીર્તન અને સર્વે વૈષ્ણવને આપશ્રીના ચરણ સ્પર્શનો લાભ મળશે અને પ્રસાદનો પણ બધાને લાભ મળશે। તો આ બધા કાર્યક્રમોમાં સર્વપ્રથમ આપણો નિત્યક્રમ હોવો જોઈએ કે ખૂબ મોટા પ્રમાણમાં હાજરી આપી અને આગલા બધા આપણા વલ્લભ જયંતિ છે એનાથી પણ વધારે આપણે આનંદ લૂંટીએ એ સાથે એક મોટી જય જયકાર બોલાય। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। આ સાથે આપણે કાર્યક્રમ આગળ ધપાવતા ભક્તિનો ડંકો રજૂ થશે બાળકો દ્વારા।
લોકોએ જોયું પાઠશાળાના બાળકો કેટલું સુંદર ગાન કરી અને અહીંથી સંસ્કાર મેળવે છે, તો તમારા બાળકોને પણ અવશ્ય શનિ રવિમાં અહીંયા આપણે પાઠશાળા ઉપર ચાલે છે એમાં અવશ્ય મોકલો, જેથી આવા સુંદર સંસ્કારોનું સિંચન થાય. નાનપણથી જે સંસ્કારોનું સિંચન થાય ને એ આખી જિંદગી રહે. ખાસ તમારા બાળકોને અવશ્ય અહીંયા મોકલવાનો આગ્રહ રાખો. હવે સર્વપ્રથમ આજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે 3 દિવસ માટે, એમાં આપણે જોરદાર જનાના સરકારને તાળીઓથી વધાવશું. બંને જનાના સરકાર, મોટા જનાના સરકાર અને નાના જનાના સરકારે ખૂબ અથાગ પરિશ્રમથી આ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલું છે. જોરદાર તાળીઓ સાથે નૃત્ય, રાસ, પછી નાટક વગેરે તમે જોશો કે ખૂબ સુંદર આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો 3 દિવસમાં રજૂ થવાના છે. એમની સાથે સાથે આપણે કૃષ્ણાબેન કોટડિયા, ઋતુબેન રૂપાપરા તથા નાટક માટે દિશાબેન કક્કડ, આ વૌજીઓની મદદથી એમણે પણ ખૂબ મહેનત કરેલી છે, તો એમને પણ આપણે એકવાર તાળીઓથી વધાવીએ. હવે આગળનો આપણો કાર્યક્રમ આગળ ધપાવશું. પાઠશાળાના બાળકો આવી ગયા. હવે બાલિકાઓ દ્વારા એક સ્તોત્ર પાઠ રજૂ થશે. જોરદાર તાળીઓ સાથે આ નાની બાળાઓને આપણે વધાવશું. ખૂબ સુંદર. અત્યારથી એમનો વિશ્વાસ જુઓ
આ આપણા જેને કે પાઠશાળાના સંસ્કાર છે. હવે એક બાળા દ્વારા જિજ્ઞા બુદ્ધદેવ દ્વારા એક વક્તવ્ય નાનું એવું રજૂ થશે. જીસા બુદ્ધદેવ. જીસા બુદ્ધદેવ. થોડી વાર પછી પણ લઈ શકાશે એ કાર્યક્રમ. એક ખાસ વિશેષ સૂચના આપણે હમણાં આગળ જતા ઉપરણા ઉડાડવાનો કાર્યક્રમ આપશ્રી દ્વારા ઉપરણો આપણે બધા ગ્રહણ કરશું. આ ઉપરણાના ક્રમમાં માત્ર મંડળના નામ લેવામાં આવશે. એટલે જે કોઈ મંડળમાં જે કોઈ આપણા વૈષ્ણવ હોય એ આવીને આપશ્રીથી ઉપરણો ગ્રહણ કરશે. બીજી એક ખાસ સૂચના એમાં એ પણ છે કે ઘણા બધા મંડળમાં જો એક વ્યક્તિ હોય તો એમને એક જ વખત આવીને ઉપરણો ઓઢવાનો રહેશે. દરેક મંડળમાં આવવાની જરૂર નથી. અને બીજી એક વિશેષ ખાસ સૂચના એ છે આ વખતે કે આ વખતે આપણે ઉપરણાના ક્રમમાં સમય ઓછો બગડે અને આપણે અહીંયા ઉતાવળ કરી શકીએ એના માટે કોઈ પણ વ્યક્તિએ બેસીને દંડવત કરવાના નથી. તો ખાસ આ સૂચના દરેક વૈષ્ણવ માટે કોમન છે. કોઈ પણ બેસીને દંડવત નહીં કરે, માત્ર ઊભા આપશ્રી પણ ઠાડા હશે તો આપશ્રી પાસેથી ઊભા જ દંડવત કરી અને ખાસ દંડવત છે એ નમીન માત્ર ઊભા નમન મહાપ્રભુજીને જ કરવાના છે. આપશ્રીને કોઈને નથી કરવાના. તો આપ અહીંયા ઠાડા હશે અને એક પછી એક ઉપરણા આપણે બધા ઓઢીને આગળ નીકળશું. હવે દિશાબેન આવી ગયા છે. શ્રી વલ્લભાધીશ કી જય. હવે હું આપણે સમક્ષ શ્રી પ્રભુજીના લાલજીના શ્રી ગુસાઈજીના સાતેલાલજીના તથા આપણે વહુજીના નામ કહું છું. પ્રથમ લાલજી શ્રી ગિરધરજી, શ્રી ભામિની વહુજી, દ્વિતીય લાલજી શ્રી ગોવિંદજી, શ્રી રાની વહુજી, તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણજી, શ્રી કમલા વહુજી, ચતુર લાલજી શ્રી ગોકુલનાથજી, શ્રી પાર્વતી વહુજી, પંચમ લાલજી શ્રી રઘુનાથજી, શ્રી જાનકી વહુજી, સઠ લાલજી શ્રી યદુનાથજી, શ્રી મહારાણી વહુજી. આવનારા આપણને મૂળ પુરુષ આ પ્રાકટ થાય છે માટે મૂળ પુરુષના પાઠ કરવા. શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર. હવે પછી આપણો જે આગળનો કાર્યક્રમ છે એમાં જેના માટે આપણે બધા રાહ જોઈને બેઠા છીએ, તો હું આપશ્રીને વિનંતી કરું કે આપ બંને સ્વરૂપોના વક્તવ્ય તો આપ બંને સ્વરૂપોને વિનંતી કરું કે આપને બધાને વચનામતનો રસપાન કરાવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वा स्वीयानां कार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनंदन। विराजमान श्रीमन नवनीतलाल प्रभु श्री माखनचोर प्रभुना चरणों में साष्टांग दंडवत प्रणाम करी विराजमान अखंड भूमंडलाचार्य जगत गुरु श्री महाप्रभु श्री वल्लभाचार्य चरणों में साष्टांग दंडवत प्रणाम करी विराजमान आदरणीय श्री काकाजी तथा सर्वे उपस्थित हमारा भाग्यवान वैष्णव भाइयों तथा बहनों, श्रीमद वल्लभाचार्य चरणनो प्राकट्य उत्सव एना चतुर्दिवसीय कार्यक्रमનો प्रारंभ આજથી અને આપણે બધા વલ્લભીય બ્રહ્મ સંબંધી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છીએ ત્યારે ઉત્સાહ વધારવાનો આગ્રહ કરવાની તો કોઈ આવશ્યકતા જ નથી, સ્વતઃ ઉત્સાહ પ્રગટ થાય છે। શ્રી આચાર્ય ચરણનો પ્રાકટ્ય મહોત્સવ આવે, બ્રહ્મ સંબંધની યાદ આવે, પ્રભુ સાથેના સંબંધનું સ્મરણ થાય એ સ્વાભાવિક છે। નાવિર્ભૂયાત ભવાંશ્ચેત અધિધરણીતલમ ભૂતનાથો દિતાસન માર્ગધ્વાંતાંધ તુલ્યા નિગમ પથગતૌ દેવ સર્ગેપી જાતા ઘોષાધીશમ તદેમે કથમપि મનુજાઃ પ્રાપ્નુયુર્નૈવ દૈવી सृष्टिर्व्यर्था च भूयान निजफल रहिता देव वैश्वा नरेशा। हे श्री आचार्य जी, आप यदि भूतल पर प्रगट न था तो शू था? न नाविर्भूयात भवांश्चेत अधिधरणी तलम पृथ्वी ऊपर भूतनाथो दितासन मार्ग। भूतनाथ एटले महादेवजी। जे माणस जे मनुष्य ने मनुष्यनो मोक्ष न थाय शरीर छूटा पछी ई भूत बने अने एनी गति कराववा वाळा जे नाथ छे ई भूतनाथ कहेवाय। एटले जे जीवो आसुरी छे, जे जीवो मोक्षना अधिकारी नथी, ए लोकोनी गति करावनारा जे भूतनाथ महादेवजी जे छे एमनो ज अवतार शंकराचार्यजी भूतल उपर अवतरित थया हता। अने ए शंकराचार्यजीए मायावाद रूपी असत शास्त्र जे छे ए प्रगट करी अने एवो उपदेश आप्यो के पोताने ज भगवान मानो अने जे पोताने भगवान न माने ई मायाथी दबायेलो कहेवाय। सत्य ए छे के अहम ब्रह्मास्मि। एवो असत्य जे शास्त्र जे छे मायावादम असत शास्त्रम मयैव कथितम पुरा प्रच्छन्नम बौद्धम उच्यते मयैव कथितम देवी कलौ ब्राह्मण रूपिणा। आ ब्रह्मांड पुराण नु वचन छे। महादेवजी पार्वतीजी ने कहे छे के असत्य शास्त्र जे छे मायावाद ए बौद्ध धर्म थी ढंकायेलू छे अने ए कलियुग में मारा द्वारा ज कहेवामां आवशे। तो ए भूतनाथो देता असन मार्ग जे छे असत्य मार्ग एना द्वारा ध्वांत अंजाई गयेला जे अंधतुल्या आंधळा थई गयेला जे जीवो छे निगम पथगतौ दैव सर्गे भी जाता। एमांथी आसुरी जीव छे ई तो हजार वार वाळवाथी नहीं वरे, पण जे दैवी जीवो जे वेद मार्ग ने धारण करीने जन्मेला छे ए पण बिचारा भटकी गया छे, भूली गया छे। मार्ग ध्वांतांध तुल्या निगम पथगतौ दैव सर्गे भी जाता। एवा जे दैवी जीवो छे के जे मोक्षना अधिकारी हता परंतु मायावाद रूपी अछत शास्त्र थी ध्वांत थई अने अंधतुल्य थई गयेला छे अने भटकी गया छे। घोषाधीशम तदेमे कथमपि मनुजाः प्राप्नुयुः
નૈવ એ બિચારા ભટકેલા દેવી જીવોને એવો કયો રસ્તો હતો જેનાથી એ ઘોષાધીશ વ્રજાધીશ પ્રભુ વ્રજના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને પ્રાપ્ત કરી શકાય? નૈવ એક પણ માર્ગ એને દેખાતો ન હતો. સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયાન નિજફલ રહિતા દૈવ વૈશ્વાનરેશ. ઈ જે દૈવી સૃષ્ટિ છે એ મોક્ષની અધિકારી બનવા માટે પેદા થઈ હતી, છતાં પણ એ મુખ્ય ફલથી વંચિત રહી ગઈ હતી અને વ્યર્થ થઈ ગઈ હતી, નિજ ફલથી રહિત થઈ ગઈ હતી. એવામાં શ્રી આચાર્યજીએ પ્રગટ થઈ અને નિવેદન કરાવ્યું. ચિંતાની સર્વ ચિંતાની નિવૃત્તિ કરી ચિંતા કા આપી ન કાર્યા એવો આનંદમય ઉપદેશ આપ્યો. અને જે વ્રજાધીશ પ્રભુ, જે ગોપિકાઓ સાથે રમણ કરનારા પ્રભુ, કે જેમનો એ સ્વરૂપાનંદ પ્રસાદ પ્રાપ્ત કરવા લક્ષ્મીજી પણ માંગે છે, એવો સ્વરૂપાનંદ આપણને બધા જીવોને શ્રી આચાર્યજી પ્રાપ્ત કરાવ્યો. તો એ શ્રી આચાર્યજીનો પ્રાકટ્ય ઉત્સવ છે. સમય અને સંજોગોના લીધે કદાચ કલિયુગના લીધે આપણે આખું વર્ષ સેવા ન કરી શકીએ, સંભવ ન હોય, પણ આ જે પુષ્ટિ માર્ગનો મુખ્ય મહોત્સવ જે છે એમાં આપણે અવશ્ય ફૂલ નહીં તો ફૂલની પાંખડી કાંઈક ને કાંઈક આપણે સેવા કરવી જરૂરી છે. તો શ્રી આચાર્ય ચરણના ચરણમાં એ જ વિનંતી કરું કે આપના પ્રાકટ્ય મહોત્સવમાં મને ગુણગાન કરવાનું સામર્થ્ય આપે અને પોતાના ચરણોમાં સદાય માટે મારી શરણાગતિ સ્વીકારે. એટલું કહી હું મારું વક્તવ્ય સમાપ્ત. હવે વધાઈ ગાન થશે. જોરદાર તાળીઓ સાથે અંજનમાં પથારીમાં બિરાજશે. વધાઈના શબ્દો છે આપુન મંગલ ગાવે રાગ ધનાશ્રી.
આપણા શ્રી વલ્લભા હવે એક વક્તવ્ય રજૂ થશે. શિવાનીબેન એક વક્તવ્ય રજૂ કરશે. हेलो अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री नवनीत प्रभुना चरणों दंडवत प्रणाम। श्री माखणचोर प्रभुना चरणों दंडवत प्रणाम। श्रीमद वल्लभाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोस्वामी श्री नवनीत बाबाना चरणों मारा दंडवत प्रणाम। श्री अंजन बाबाना चरणों दंडवत प्रणाम। તેમજ જે સરકાર ધનાના સરકારને મારા દંડવત પ્રણામ। વૈષ્ણવો, આજે ખૂબ અતિ આનંદનો અવસર છે। આજે શ્રીજી દ્વાર મોટા મંદિર હવેલીમાં ઉજવાઈ રહ્યો છે અને એ આ બધાની સંખ્યા જોઈ અને ખ્યાલ આવે કે આપણને બધાને કેટલો સ્નેહ છે। એ શ્રી વલ્લભ પ્રભુની અંદર વલ્લભ પ્રભુ છે પ્રભુના ચરણોની અંદર કેટલો સ્નેહ છે એ આપને જોતા જ છે એ અત્યારે દર્શાઈ આવે છે। અને 547મો જન્મ મહોત્સવ છે એ આપણે બધા સાથે મળી અને ઉજવી રહ્યા છીએ। ત્યારે वह जात भव सिंधु में देवी सृष्टि अपार तिनको कर्ण ओधार प्रगटे प्रभु परम ओधार। ये जो भव सागर ની અંદર આ દેવી જીવો છે જે પ્રભુથી વિખૂટા પડ્યા વર્ષોથી એવો ભૂતલ પર આ ભવ સાગર ની અંદર એવા તો અટવાયા કે પ્રભુને ગોલોકની અંદર ચિંતા થવા લાગી કે આ જીવોનો મારી સાથે ફરીથી સંબંધ કઈ રીતે થશે, આ જીવોનો ઓધાર છે એ કઈ પ્રકારે કરું। અને એ માટે સતત પ્રભુ છે એ ગોલોકમાં બેઠા બેઠા પણ આપણા જેવા દૈવી જીવો છે એના ઓધાર અર્થે જ પ્રભુ હર હંમેશ ચિંતામાં હોય છે, એના જ વિચારમાં મગ્ન હોય છે। અને આ ભૂતલ ઉપર કળિયુગ છે એવો વ્યાપ્યો અને ધરતીની એવી દુર્દશા થઈ। ધરતી પર રહેલા ભૂલોક પર રહેલા જે જીવો છે એમને જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ ત્રણ માર્ગમાંથી કયા માર્ગમાં જવું અને કયા માર્ગથી આપણો ઉદ્ધાર થશે એ કંઈ પણ એને સૂઝ્યું નહીં। અને ત્રણેય માર્ગો છે એમના ઉદ્ધાર માટે હવે
નિરુપાય સાબિત થવા લાગ્યા ત્યારે પ્રભુ છે એ પોતાના અંશ અગ્નિ સ્વરૂપ વિશ્વના શ્રી વલ્લભ પ્રભુનું પ્રાદુર્ભાવ છે એ ભૂતલ પર કરે છે અને એ પહેલા તો શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે ને પ્રાદુર્ભાવ છે એ ગોલોકમાં થયો છે અને એ કઈ પ્રકાર થયો છે આજે થોડું ટૂંકમાં છે એ આપની સમક્ષ રજૂ કરું તો એક વખતની વાત છે કે ગોલોકની અંદર રાધા સ્વામીની છે ગોલોકેશ્વરી છે એમણે વસોત્સવનું આયોજન કરેલું છે અને ગોલોકની અંદર વસોત્સવ છે એ ખૂબ ખેમ આનંદ ઉલ્લાસથી કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર નિર્વિઘ્ને છે એ પરિપૂર્ણ થવા આવ્યો છે અને એમના પૂર્ણાહુતિ રૂપે શ્રી રાધા સ્વામીની છે એ 3 નવા મનોરથો છે એનું આયોજન કરે છે એમના હૃદયની અંદર 3 નવા મનોરથો છે એ જાગે છે અને એમનું આયોજન કરે છે મહાનવોત્સવ મહારાસોત્સવ અને મહાપ્રસાદોત્સવ આમ 3 પ્રકારના તેઓ મનોરથ છે એ સિદ્ધ કરાવે છે અને એમની અંદર તડામાર તૈયારીઓ છે એ શ્રી રાધાજી સાહિત્યના કિંકરી ગણ છે સખી ગણો છે અને આખું ગોલોક ધામ છે એ આ મહોત્સવને પાર પાડવા માટે કામે લાગ્યું છે કેમ કે શ્રી કૃષ્ણ છે પોતાના સખા સહિત પોતાના પરિકર સહિત એના ઉત્સવોની અંદર મનોરથની અંદર સહભાગી થવાના છે એટલે રાધા સ્વામીની તે અતિ ઘેલા થયા છે અને આ ઉત્સવ ખૂબ આનંદથી મનાવાય એના માટે તેઓ રાત દિવસ કંઈ પણ જોયા વગર ભૂખ્યા અને તરસ્યા રાત્રિ નિંદ્રાઓ પર ત્યાગીને આ મનોરથમાં લાગી જાય છે એની તૈયારીઓમાં તડામાર તૈયારીમાં લાગી જાય છે પણ વૈષ્ણવો બને છે શું કે આ ભૂલોકની અંદર સબળતા જીવોને જોઈ દુર્ગા જોઈ આ ધરતીની બેહારી જોઈ અને નારદજી છે એ સચિત્ર વર્ણન કરવા માટે ગોલોકના દ્વાર ખખડાવે છે ગોલોકેશ્વર સમીપે તેઓ આવે છે અને ધરતીનો ચિતાર છે પ્રભુ સમક્ષ રજૂ કરે છે કે જુઓ પ્રભુ તમે નીચે તો જુઓ તમે ગોલોકની અંદર ઉત્સવ કરી રહ્યા છો પણ ભૂલોક પર દ્રષ્ટિ તો કરો કે આ દૈવી જીવો છે એમને આપેલા ગોળ પ્રભુ તમે ભૂલી ગયા છો કે શું છે પણ નારદજીને શું ખબર કે પ્રભુ નિરંતર આ દૈવી જીવોના ઉદ્ધાર અર્થે ચિંતિત છે અને એટલા માટે આ લીલા છે એ પ્રભુ કરી રહ્યા છે અને પ્રભુ નારદજી સાથે આ વિચાર વિમર્શ કરે છે દૈવી જીવોના ઉદ્ધાર અર્થે તેઓ વિચાર વિમર્શ કરે છે અને રાધાજીએ કરેલા મનોરથની અંદર તેઓ સહભાગી નથી થઈ શકતા અને રાધાજીએ જે કરેલ જે મહેનત છે કિંકરી ગણે કરેલ મહેનત છે એના ઉપર પ્રભુ હવે રાધાજી કહે છે કે પાણી ફેરવી નાખ્યું કારણ કે શ્રી કૃષ્ણ છે એ તો જીવોના ઉદ્ધાર અર્થે અને તેમને જે પુષ્ટિ માર્ગની સ્થાપના કરાવી છે એના અર્થે પ્રભુ છે એ ચર્ચા વિચારણા વિમર્શ નારદજી સાથે કરી રહ્યા છે અને મનોરથમાં ઉપસ્થિત રહેતા નથી એટલે રાધાજી છે એમનું હૃદય છે એ ભેદાય છે અને રાધા સ્વામીની છે રમેશની માફક માનમાં બેસે છે પ્રભુ છે એ માન તોડાવવું હોય રાધાજીને એટલે 1 અને 2 પ્રહર થાય ને ત્યાં રાધાજીને નંદ કિશોર છે ગોલોકેશ્વર છે એ મનાવી પરંતુ આ વખત છે પ્રભુ એમને મનાવવા પણ જઈ શકતા નથી એનું માન પણ છોડાવી શકતા નથી અને રાધાજી તો એમના દ્વાર છે સૈન્યકક્ષના બંધ કરી અને બિરાજી ગયા છે કઈ પણ તેઓ અન્નજળ છે નો ત્યાગ કરી કોઈ સામે બોલતા નથી કોઈને અંદર આવવા દેતા નથી અને પ્રભુનો એમને વિરહ થાય છે અને આ બાજુ હવે શ્રી કૃષ્ણને પણ એટલો જ વિરહ છે રાધાજીનો થાય છે આપણે બે ભિન્ન સ્વરૂપો સમજી રહ્યા છે એ તો રાધા અને કૃષ્ણ એક છે તેઓ ક્ષણના હજારમાં ભાગ પૂરતા પણ છે એ વિરહ સહન કરી શકતા નથી એટલું એક્ય છે રાધા અને કૃષ્ણમાં છે ત્યારે આજ 4 પ્રહર છે એ વ્યતીત થઈ ગયા છે છતાં પણ એકબીજાના મુખનું જેમને દર્શન થયું નથી ત્યારે શ્રી રાધાજીના હૃદય સિંહાસન બિરાજતું શ્રી કૃષ્ણનું ભાવાત્મક સ્વરૂપ છે એ અને રાધાજીના હૃદય કમલ પર બિરાજતા આજે ભાવાત્મક સ્વરૂપ છે કૃષ્ણનું એ
હવે બંને પોતાના એકબીજાને થવા માટે, બંનેના મિલન માટે ખરી કરી રહ્યા છે અને થયું છે પણ એવું જ. બંને સ્વરૂપો છે સામ સામેની દિશાથી. શ્રી રાધાજીના હૃદય છે એમાંથી શ્રી કૃષ્ણનું ભૂભાવાત્મક સ્વરૂપ છે એ સમાન ગતિથી આગળ વધે છે અને શ્રી કૃષ્ણના હૃદય છે એમાંથી શ્રી રાધાજીનું જે શ્રી ભાવાત્મક સ્વરૂપ છે એ બંને સૂક્ષ્મ સ્વરૂપે બંનેના હૃદયમાંથી આગળ છે એ વધે છે. બંનેને એકબીજામાં સમાવી લેવા માટે, એકરૂપ થવા માટે એ સૂક્ષ્મ સ્વરૂપો છે એ ગોલોકના ગગને આગળ વધી રહ્યા છે અને એની પાછળ રાધાજી છે હે કૃષ્ણના નાદ સાથે આગળ વધી રહ્યા છે. તો શ્રી કૃષ્ણ છે હે રાધેના નાદ સાથે આગળ વધી રહ્યા છે. આ બંને જે સ્વરૂપો છે એ હૃદયાત્મક જે સ્વરૂપો છે બંને ગગનમાં જ્યારે એક થાય છે, એકરૂપ થઈ જાય છે ત્યારે ગગનની અંદર મેઘગર્જના થાય છે, વીજળીનો ચમકારો થાય છે અને એવો તો વિસ્ફોટ થાય છે કે ગગનમાં આવો વિસ્ફોટ થવાથી ગોલોકવાસીઓ પોતપોતાના નિવાસ સ્થાનેથી બહાર આવે છે અને જુએ છે તો ગગન આ એક સ્વરૂપ થઈ ગયું છે ત્યાં એક સુંદર એવું લાવણ્યમય બાલ સ્વરૂપ છે એ સાકારિત થયું છે અને એ છે આપણા શ્રી વલ્લભ પ્રભુ જે ગોલોકમાં પ્રગટ થયા છે. એ છે આપણા સાક્ષાત વલ્લભ પ્રભુ કે જેમનો ગોલોકની અંદર પ્રાદુર્ભાવ થયો છે. અને પછી હવે આવતીકાલે આપણે વૈષ્ણવો જોઈશું કે કઈ પ્રકારે શ્રી વલ્લભ જે એમનું પ્રાગટ્ય શ્રી કૃષ્ણ છે એ ગોલોક પર કરાવે છે અને કયા કારણસર શું હેતુથી પ્રભુ છે એ શ્રી વલ્લભને ગોલોક પરથી અવતારિત કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ. હવે સૌપ્રથમ આપણે ઉપરણાનો ક્રમ ચાલુ થશે. ઝડપથી જે કોઈ મંડળના નામ લેવા એ પણ આવી જશે. સૌપ્રથમ આપણે જે આ પતાકા નવા સિદ્ધ કરેલ છે એ વૈષ્ણવ જે મનોરથી વૈષ્ણવ છે ખાસ અહીંયા આવશે. મનોરથી વૈષ્ણવ અહીંયા આવી જશે. એક મનોરથી વૈષ્ણવ જે આપણા પતાકાના મનોરથી છે જો હાજર હોય તો આવી જાય. દરેક વૈષ્ણવને ફરી એક સૂચના કે ઊભા જ મહાપ્રભુજીને દંડવત કરીને બધા નીકળશે. આ શ્રી દ્વારા બધા ઉપકરણો ગ્રહણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. હવે એક પછી એક મંડળના નામ લેવાશે. એ મંડળમાં જે વ્યક્તિઓ હોય એ એક પછી એક આવશે. સર્વપ્રથમ કીર્તન મંડળના સભ્યો આવી જશે. કોઈના નામ લેવામાં નહીં આવે એટલે જે કોઈ કીર્તન કરતા હોય એ આવી જાય. જે મંડળમાં જેનું નામ આવશે મંડળનું જ ખાલી નામ લેવામાં આવશે એટલે કોઈ પણ વ્યક્તિ જે કોઈ બાકી રહી જતા હોય એ ઝડપથી આવશો. ત્યારબાદ તૈયાર હશે કાર્યાલય મંડળ. ત્યારબાદ કાર્યાલય મંડળ આવશે. ખાસ વૈષ્ણવ ત્યારબાદ ભંડારના સભ્યો આવી જશે. જે કોઈ વૈષ્ણવ ભંડારની સેવા કરે છે એ ઝડપથી આવશે. ભંડારની સાથે સાથે સાતઘરના સર્વપ્રથમ ભંડારના સભ્યો આવશે. બધા વૈષ્ણવ માટે જોરદાર તાળીઓથી આપણે વધાવશું
ખૂબ સુંદર રીતે બધા સેવાઓ નિભાવી રહ્યા છે. તો બધાને આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીશું. સાગરના સભ્યો ત્યારબાદ સાગરના સભ્યો પછી ફૂલગરના સવારના અને સાંજના ફૂલગરિયા. સવાર અને સાંજના ફૂલગરિયા. વૈષ્ણવોએ ખાસ રસ્તો આપવો, જે કોઈ વૈષ્ણવને અહીંયા આવવાનું હોય એના માટે ઝડપથી રસ્તો કરી આપજો. ત્યારબાદ આપણે કચરા પોતાની ગુવારીની સેવા કરવા વાળા ખાસ વૈષ્ણવ એમની સાથે આપણા પતિ અર્જુનભાઈ પણ આવશે. જેના નામ આવે ઈ. હવે જે સભ્યોના બીજા વાર જે મંડળમાં હોય, દાખલા તરીકે જેમ હું કીર્તન મંડળમાં છું અને મરદાના ઉપરના અંગત મંડળમાં પણ છું, તો એક વખત ઉપરનો ગ્રહણ કર્યા પછી બીજી વાર આવવાની જરૂર નથી. એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે મરદાના અંગત મંડળ ઉપરનો મરદાના અંગત મંડળ ઉપરના મરદાના અંગત મંડળના સભ્યો આવી જશો. ત્યારબાદ જનાના ઉપરના અંગત મંડળના સભ્યો. આગળના કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ નૃત્ય વગેરે ચાલુ થશે.
સર્વપ્રથમ ગ્રુપ સી અહીંયા સ્ટેજ ઉપર આવી જશે. ગ્રુપ સી એમના દ્વારા એક ધોળ પદ રજૂ થશે. ગણી ખમા ગણી ખમા. હલો, ગ્રુપ સી ના સભ્યો છે મોતી ગોહેલ, જીશા બુદ્ધદેવ, કાવ્યા સાપરિયા, રિયા નાંદોરા, નીવા સુભાષણા, ધ્વનિ વણજારા, નાવ્યા મોરજરિયા, ચારવી જારસણિયા, ઈવા જારસણિયા.
વાહ, અદ્ભુત કૃપા છે યમુનાજીની અને મહાપ્રભુજીની. યમુનાજીના આવા સુંદર ધોળ ઉપર આવી નાની નાની ઢીંગલીઓ રાસ કરી રહી છે. ખૂબ એટલે ખૂબ સુંદર રાસ. હવે આપણે સુંદર રાસ નિહાળ્યું. ત્યારબાદ હવે ગ્રુપ બી દ્વારા એક નૃત્ય રજૂ થશે, બાંસુરી કી ધારી બાજેગી. કલાકારો છે ઋતુ રૂપાપરા અને દિશા મહેતા. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी. जमुना तट पे रास रचेगा, जमुना तट पे रास रचेगा, गीत विराजेगी, प्रेम में राधा नाचेगी. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी.
भवन की शोभा न्यारी, राधा संग झूमे गिरधारी। भवन की शोभा न्यारी, राधा संग झूमे गिरधारी। गोकुल के रजगण सितारों से चमके, धरती पे स्वर्ग जैसे आया उतर के। धरा इस क्षण को साझेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। જોરદાર તાળીઓ સાથે બધા આપણે વધાવશું. હવે ત્યારબાદ નૃત્ય ગ્રુપ સી દ્વારા રજૂ થશે. નીતિ ગોહિલ અને રિયા નાંદોજા. બોલો વલ્લભ વેઠારે હે યમુનાજી કેવલ હારે. બોલો વલ્લભ વેઠલ ગિરધારે હે યમુનાજી કેવલ. બોલો બોલો વલ્લભ વેઠલ ગિરધારે હે યમુનાજી કેવલ. जय जय श्री गोवर्धन, जय 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 यमुना श्री गोवर्धन, हे महाप्रभु श्री जय जय राज करो महावेशल, जय जय राज करो. बोलो जय जय राज करो श्री वेशल, जय जय जुग राज करो. बोलो बोलो वल्लभ वेशल गिरधारी हे यमुना योगे बले. बोलो वल्लभ वेशल गिरधारी हे यमुना योगे बले.
बोलो वल्लभ विठ्ठल गिरधारी थे यमुना जो केवल जय जय श्री यमुना गोवर्धन हे महाप्रभु श्री विठ्ठल हे महाप्रभु श्री विठ्ठल बोलो वल्लभ विठ्ठल गिरधारी थे जुग राज करो। બધા કલાકારો અહીંયા આવી ગયા છે. જોરદાર તાળીઓ સાથે આ દીકરીઓને વધાવશું આપણે. यशोदा का लाल ये तो कृष्ण कन्हैया, यशोदा का लाल ये तो कृष्ण कन्हैया, यशोदा का लाल ये तो कृष्ण कन्हैया, जग का पालनहार कान्हा बंसी का बजैया, जग का तारनहार कान्हा बंसी का बजैया। जय जय कृष्णा राधे कृष्णा, जय जय कृष्णा राधे कृष्णा। यशोदा का लाल ये तो कृष्ण कन्हैया, जग का पालनहार कान्हा बंसी का बजैया। जय जय कृष्णा राधे कृष्णा, जय जय कृष्णा राधे कृष्णा। तेरी सुरतिया मन में समाई, आनंद लो कृष्ण कन्हाई, तेरे तरस की लगन लगाई, अब तो तरस को कृष्ण कन्हाई। जय जय कृष्णा राधे कृष्णा, जय जय कृष्णा राधे कृष्णा। यशोदा का लाल ये तो कृष्ण कन्हैया, जग का पालनहार कान्हा बंसी का बजैया। जय जय कृष्णा राधे कृष्णा, जय जय कृष्णा राधे कृष्णा। तेरी मुरलिया जब जब बाजे, कोयल भी गाए मयूर नाचे, पट पीतांबर तन पर साजे, मोर मुकुट चंद्रांकित राजे। जय जय कृष्णा राधे कृष्णा,
कल्याण ये तो कृष्ण कन्हैया, जग का पालनहार कान्हा बंसी का बजैया। यशोदा का लाल ये तो कृष्ण कन्हैया, यशोदा का लाल ये तो कृष्ण कन्हैया, जग का पालनहार कान्हा बंसी का बजैया, जग का पालनहार कान्हा बंसी का बजैया। यशोदा का लाल ये तो कृष्ण कन्हैया, जग का पालनहार कान्हा बंसी का बजैया। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मानम्। ફરીથી એકવાર જોરદાર જનાના સરકાર માટે આપણે જોરદાર તાળીઓથી ખૂબ સુંદર બધા નાની નાની ઢીંગલીઓ પાસે આટલું કામ અભાવું સાક્ષાત યમુનાજીના સ્વરૂપ છે બધા, એટલે આ શક્ય છે। બોલો શ્રી જનાના સરકાર કી જય। હવે આપણે આગળનો કાર્યક્રમ ધપાવીએ। રાસ ગ્રુપ એ દ્વારા મારું મન મોરબની થનગાટ કરે। ગ્રુપ એના સભ્યો છે કૃષ્ણા કોટડિયા, રાજલ ભૈડા, શ્યામા, હા કોઈ દંડવત ના કરશો, શ્યામા રૂપાપરા, યશવી મણવર, માધવી હિરપરા, ઋતુ રૂપાપરા, ધ્રુવી રાજાણી, કૃષ્ણા પાલા, હિરલ રાણીંગા, ચારમી જસાણી।
વચન મમત જન ભરે વન થાય તને હરિયાળી પડે મારો તમને વિચાર કરે સચરત શમન બચ ભરે હર હર કર ઢોળ કટ કરો વજરાય સારી વનરાય પડે બોલો મેઘ આશા દિલો આજ મારા જોરદાર તાળીઓ સાથે આપણે ખૂબ સુંદર રાસ રજૂ કર્યો ગ્રુપ એ ના કલાકારો દ્વારા. હવે ગ્રુપ ડી ગ્વાલ રાસ આપણે રજૂ કરશે. ગ્રુપ ડી ના ગ્વાલ બાલો આવી જાય આપણા. એક ગ્વાલ રાસ રજૂ થશે. શબ્દો છે વલ્લભકુળના વાલા શ્રીનાથજી. કલાકારો છે ક્રીત સંઘાણી, મોહિત મહેતા, કીર્તન કક્કડ, ધ્રુવ વણજારા, જીલ વણજારા, જય ભીમજીયાણી, જય વિરમગામ. श्री गोवर्धन नाथ रे वल्लभ कुलना वाला श्रीनाथ जी श्री गोवर्धन नाथ रे श्री गोवर्धन नाथ रे
गोवर्धन नाथ रे। श्री गोवर्धन नाथ रे। वल्लभ कुलना वाला श्रीनाथ जी श्री गोवर्धन नाथ जी श्री गोवर्धन नाथ रे। ओ वल्लभ कुलना वाला श्रीनाथ जी श्री गोवर्धन नाथ रे। श्री गोवर्धन नाथ रे श्री गोवर्धन नाथ रे। ખૂબ સુંદર નાના બાળકોએ રાસ રજૂ કર્યો. ખાસ વૈષ્ણવો ધ્યાન રાખો કે આવા નાના કલાકારો હોય એને પ્રોત્સાહિત કરવા સતત તાળીઓ પાડો. ચાલુ રાસમાં પણ એમને સતત પ્રોત્સાહિત કરો. આપણે આપણું બાળપણ યાદ આ તો આપશ્રીની નાના ભૂલકાઓ રજૂ કરી રહ્યા છે તો એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. અને હું એક મેડિકલ લાઈનનો માણસ છું. તાળીઓ પાડવાથી નિરોગી થવાય એટલે તમને એ પણ ખાસ ધ્યાનમાં રહે. હવે આપણો આગળ રજૂ કરશું. હા, અને હસવાથી પણ નિરોગી રહેવાય. આપણે નવું બતાય હસે એના ઘર વસે. जय हो प्रभु, आप तो सवा तू शेर तो आप सवा शेर. जय हो प्रभु. तो रास ग्रुप बी द्वारा હવે રજૂ થશે. શોભા સલોના શ્યામની તું જોને સખી. શોભા સલોના શ્યામ બી દ્વારા. ગ્રુપ બી ના કલાકારો છે ઋતુ રૂપાપરા, મહેતા દિશા, દ્રષ્ટિ સોલંકી, જીલ સોનપાલ, કાલિંદી જાખણિયા, ધ્વનિ નથવાણી, ધ્વરા ભાલોડિયા, સાક્ષી ચોછાણી, ધ્રુવી જાટકિયા અને શ્રેયા બુદ્ધદેવ.
જોરદાર તાળીઓ સાથે, જોરદાર તાળીઓ. સુંદર ગોપિકાઓએ રાસ રજૂ કર્યો છે. હવે આ છેલ્લો રાસ છે, બધાને ધરપત થઈ જાય એટલે હું પહેલેથી કહી દઉં. આપશ્રીને તમારી લોકોને ચિંતા થાય છે કે બૈરાઓને ઘરે જઈને પાછી રસોઈ કરવાની, એટલે હવે આ છેલ્લો રાસ છે. આપણે સમય પ્રમાણે ચાલી રહ્યા છીએ. રાસ A+નો રાસ રજૂ થશે. A+ ગ્રુપ, કાન રશિયો રૂપાળો રંગ રેલો. ગ્રુપ A+ના કલાકારો છે લંબુ રેખા વંડરા, શ્રીમતી નીલાબેન રાજાણી, શ્રીમતી મનીષા કણસાગરા, શ્રીમતી ભાવિસાબેન ઘાટેચા, સોનલબેન ખેતાણી, કાજલબેન કોટક, રશ્મિબેન કોટક, ધર્મિષ્ઠા કોટેચા, બેનિસાબેન મણવર, ગીતાબેન હુડકા, શીતલબેન નળિયાપરા, રેખાબેન ચીખલિયા. મારો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાઉં ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે સોનાજીની રેલ રે, ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે પડીડાની રેલ રે, ઘેર જાઉં ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાઉં ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાઉં ગમતું નથી. Thank you.
ખૂબ સુંદર રાસ. એમાં અમારા ઘરના હતા એટલે વધારે વખાણ કરવું એવું ના આવે. હવે આપણે 2 મિનિટ એક ગઢાઈને ચરણન કેરો ભરોસો આપણે સાથે બોલી અને પછી આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશું. ગઢાઈના ચરણન કેરો ભરોસો, ગઢાઈના ચરણન કેરો यहाँ साधन हो नहीं श्री वल्लभाधीश की जय, आज के आनंद की जय. કાલે સૌ વૈષ્ણવ વહેલા વહેલા પધારજો. ખાસ વિનંતી છે બધાને, આપણે બને એટલો વહેલો કાર્યક્રમ શરૂ થાય એવી આશા સાથે બધા મોટા પ્રમાણમાં હાજરી આપશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.